ઉપલેટાના ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટીના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ત્રિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિકોત્સવનું આયોજન। ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, પરિણામ મેળવી છે, સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનું વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન। આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં એએનએમ અને તેમજ જીએનએમમાં પ્રવેશ મેળવેલા નવા વિદ્યાર્થીઓને શપથ સમારોહ અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ છે। ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલ છે। રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા ડોક્ટર અંકિતા મુલાણી રીંછ થીકર દ્વારા જીવન ઘડતરની એબીસીડી વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ। આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર, જૂનાગઢ જીએમઈઆરએસના સીડીએમઓ સિવિલ સર્જન ઓર્થો ડોક્ટર પાલાભાઈ લાખનોત્રા, જૂનાગઢ સિવિલ જીએમઈઆરએસના સુપ્રેસિડેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, રાજકોટથી ડોક્ટર પ્રતિક સિદ્ધપુરા, ડર્મેટોલોજીસ્ટ રીટાબેન ચૌહાણ ઘોડાસરા મહિલા કોલેજ જૂનાગઢના પ્રી ડોક્ટર દિનેશભાઈ ડઢાણિયા, શાળા સંચાલક મંડળના શ્રી માંગરોલિયા, ડોક્ટર સૌસાણી હાજર રહેશે। સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માજી સાંસદ, માજી મંત્રી બળવંતભાઈ મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી રેશમાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા। ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા જહેનની અંદર ડુમિયાણી વસેલું છે કે જ્યાં ડુમિયાણીમાં 3 વર્ષ મેં કોલેજના કરેલા અને મારા એજ્યુકેશનના ઘડતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું। આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું। ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યૂઝમાં પણ કહું છું, પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું, મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું રેશમાબેન તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો, ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે। અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી, મોટિવેશનલ સ્પીકર, લેખિકા અને વક્તા। સુરતથી જ્યારે ડુમિયાણીના આંગણે આવવાનું થયું છે, ઉપલેટાના આંગણે આવવાનું થયું છે, ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતરની એબીસીડી વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે। એ ભણ્યા પછીનું જે ગણતર છે, ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે MBA કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે, પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છીએ દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે। અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓથ સેરેમની છે, ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે નમસ્તે, હું રેશમા પટેલ, ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું। આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું, ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે, એમના માટે આજે એમનો એક સન્માન સમારોહ રાખેલો હતો। અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જાય છે, આ સંકુલ છોડીને જાય છે, એમનો વિદાય સમારંભ પણ સાથે રાખેલો છે। અને જ્યારે મારે નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સેરેમની પણ રાખેલું હતું। સાથે આજે 2025નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે। તેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે, એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને